લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરના કલ્યાણપુરા ગામે રેશન કાર્ડ બંધનો વિવાદ ઉગ્ર. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં 70 થી વધુ રેશન કાર્ડ બંધ હોવાનું સામે આવ્યું છે. 70 થી વધુ રેશન કાર્ડ બંધ હોવાના ગ્રામજનોના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જમીન ન હોવા છતાં તેમજ મહિલાઓને નામે માત્ર વારસાઈ હિસ્સો નોંધાવેલ હોવાના આધારે પણ અનેક પરિવારોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક ગરીબ જમીન વિહોણા અને વિધવા પરિવારો છેલ્લા 5 મહિનાથી લઈને અનેક વર્ષોથી અનાજથી વંચિત છે. તાલુકા સેવા સદન કચેરીએ મામલતદાર અને પુરવઠા વિભાગમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. કેટલાક અરજદારો તો વર્ષોથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે. ગામ લોકોની રજૂઆત સાંભળવા રાધનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા અને નગરસેવક જયાબેન ઠાકોર કલ્યાણપુરા પહોંચ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત પરિવારો દ્વારા ખોટી જમીન ગણતરીના આધારે રેશન કાર્ડ બંધ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આમ હવે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ સ્થળ તપાસ કરી બંધ કરાયેલા રેશન કાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદન ખાતે ગાંધીજીત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જ્યાંથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના. સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે. 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે. ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ, સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણોય મળ્યો નથી. તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા. અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું. આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70 થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે, જેમને બિલકુલ અનાજ મળી રહેલું નથી. અને આવનારા દિવસોમાં આ લોકોનું અનાજ ચાલુ કરવામાં નહીં આવે અને એમના રેશન કાર્ડ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામની સાથે હું પણ એમની જોડે ધરણામાં જોડાઈશ અને જે પણ પ્રોગ્રામો કરવાના થશે એ પ્રોગ્રામોમાં અમે સાથે જોડાઈ અને જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેશું. શું તમે બધા સાથે રહેશો? મદનભાઈ ઠાકોર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ રેશન કાર્ડ જ્યાંથી કઢાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો. અને અમારું કુટુંબમાં અમે કુટુંબ છે 10 જણા, પણ એ ભાઈઓએ નોખું પાડી લીધું હે. અમારે 5 છોકરા છે મારા, 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે. બરાબર. અને બીજા તમારા ગામની અંદર કોના રેશન કાર્ડ ચાલુ છે? ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે. 80. એટલે જે જમીન વાળા છે એમના એવું વાત જમીન તો બેન વીઘો 2 વીઘા બધા કન ટોટલ કન હશે, પણ અમુક વ્યક્તિ કન જમીન બિલકુલ નથી, તોય બંધ. અને જેમને વધારે જમીન છે એમને ચાલુ છે? હા, જમીન છે અને ચાલુ છે બેન અમુકને. અને બીજા વિધવા છે એને ગરીબ માણસને એક આપણે ભરતભાઈ સાધુ છે એમનું તો બિલકુલ રેશન કાર્ડ બંધ છે. નથી જમીન કે નહીં કાંઈ, અને નથી કોઈ સાધન, અને વિધવા બેન છે. તો આવાનું ગરીબ માણસનું રેશન કાર્ડ બંધ કરવામાં સરકારને મળે છે શું કાંઈ ફાયદો થતો હોય તો ગામમાં આવીને ભાષણ કરે કે અમારે ફાયદો થાય? રાશનની દુકાન બંધ કરી. હા, નકે કાં રાશનની દુકાન બંધ કરી દે. માનો કે તમારા ગામમાં 80 તમે બધા પાછળ આવતા રાશન કાર્ડ ચાલુ ના થાય અને તમારું રાશન તમને ના આપે તો પછી તમે આગળ શું કરવા માંગો? અમે આંદોલન કરવા માંગીએ બેન. હા, આંદોલન કરવા. હા, રહેશો ભેગા તમામ ગામવાળા સાથે રહેશો? બરાબર, સારું. હવે ઓલા વિધવા બેન, તમારું નામ શું છે? સંગીતા. સંગીતાબેન નામ છે. બેન, તમે વિધવા છો? વિધવા. તમને કેટલા સમયથી રેશન નથી મળતું? 5 મહિનાથી.
5 મહિનાથી 5 મહિનાથી. તમારા બાળકો કેટલા છે? 3 બાળકો છે. કોઈ કમાવા વાળું ઘરમાં છે? તમારી જમીન છે? જમીન તો નહીં, નહીં. તોય તમારું કાર્ડ બંધ કરી તોય કાર્ડ નાખ્યું બંધ થઈ ગયું. છે. તો તમે કાર્ડ ચાલુ કરાવવા કોઈ જગ્યાએ ગયા ખરા? 2-3 વખત જઈને આવી. તો શું કે છે? એ તો કે તમારે ચાલુ થશે કો આ લઈ આવો ના લઈ આવો ને એમ કરે જાય, ચાલુ કરતા નથી. ચાલુ નહીં થાય. હવે જો આ વિધવા બેન છે જેમને કોઈ કમાવાનું આવકનું સાધન નથી અને આવી ગરીબ પબ્લિક સાથે સરકાર અત્યારે કેટલું અનાજની વાતો કરે છે કે મફતમાં અમે યોજનાઓ આપી રહ્યા છીએ. આ બેન એટલા ગરીબ છે કે એમને કોઈ આવકનું સાધન નથી, છતાં આ બેનને જમીન નથી, કોઈ પણ જાતની આવક નથી, છતાં એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બેન, હવે આ રેશન કાર્ડ તમારું ચાલુ ના કરે તો તમે પછી એ પાછળ શું કરવા માંગો છો? શું કરો પછી? એમને ચાલુ ના કરે રેશન કાર્ડ તો બધા ભાઈઓ એમ કે છે કે અમે ધરણા ઉપર બેસીશું. જો તમે એમની જોડે બેસો બેસો ને? બેસા બધી પણ બેહવું જોઈએ હવે જ. બધા બેસો? એકલી તો હું થરું જ જાઉં. બેસો ને? બરાબર. મેં કોઈ ઝાપઈ નહીં જોયું. જેની જોડે ના હોય ને ઈ હાથ ઊંચો કરો. ગાડી ના હોય. ગાડી ના હોય? નહીં ને ગાડી. હવે જુઓ, અત્યારે અમે આવ્યા છીએ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે કે જ્યાં આગળ ગરીબ પરિવારોનો રાશન અત્યારે જે નફાખોરી અને જે કૌભાંડ કરી રહ્યા છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અનાજની અંદર, એ અનાજની અંદર અત્યારે બધાઓને ખુલ્લા પાડવાના છે. અને અનાજ જે આ ગરીબના લોકોના ભાગનું અનાજ કોણ ખાઈ જાય છે, એ જે અનાજ માફિયાઓ છે એમની સામે અમે આજે કલ્યાણપુરાથી શરૂઆત કરી છે. અને અત્યારે આખા પાટણ જિલ્લામાં દરેક તાલુકામાંથી અમારી જોડે એક તાલુકા દીઠ 100 અરજીઓ પણ આવી ગઈ છે અને રોજે રોજ લોકોના ફોન આવી રહ્યા છે. ગરીબ લોકોનું અનાજ છીનવાઈ રહ્યું છે. આ લોકો જોડે નથી જમીન. અને આ બેન તો બિલકુલ એટલા વિધવા બેન છે કે ગયા આ બેન તમે આગળ આવો. આ બેન વિધવા છે, એમની જોડે બિલકુલ જમીન નથી, કોઈ પણ જાતનું આવકનું સાધન નથી, છતાં આ બેનને કે તમારે જમીન છે એવું કહી અને એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો આ સરકાર મોટી મોટી ગરીબોની જે વાતો કરે છે કે ગરીબોને અમે અનાજ આપીએ છીએ, તો બેન તમને કેટલું અનાજ મળ્યું? કેટલા ટાઈમથી અનાજ બંધ છે? 5 મહિનાથી. હવે 5 મહિનાથી આ બેનનું અનાજ બંધ છે, તો 5 મહિનાનું અનાજ ગાધું કોને એ પણ અમે પૂછવા માંગીએ છીએ. સાથે આવતીકાલે એટલે કે બીજા ગામનું પણ અમે આપીશું, પણ સાથે અમે ખાસ સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામની અરજીઓ અમારી પાસે આવી છે અને તમામના રેશન કાર્ડ ચાલુ કરવામાં આવે. ટૂંક જ સમયની અંદર આ લોકોના રેશન કાર્ડ ચાલુ નહીં થયા અને આ લોકોના રેશન કાર્ડ જે બંધ છે એમના ભાગનો જથ્થો એમને ના મળ્યો તો આવનારા દિવસોની અંદર બધાએ સાથે મળી અને ધરણાનો પ્રોગ્રામ કે જે ગાંધીજીના માર્ગે કરવાનું થશે અમે કરીશું. બધા અરજદારો સાથે બેસીશું. શું તમે બધા તૈયાર છો? સરકાર કોની છે? આપણે જ છે ને સરકાર. કોણ છે? આપણે અત્યારે સરકાર બેઠી છે. હા, આપણે સરકાર છે. તો એ ઓફિસમાં જાય ને કાર્ડ બતાવો ને એટલે શું કે કાલે આવતું પરમથી આવતું 6 મહિના ટકા થઈ ગયા. તો સરકાર કેવી છે? આ પગાર સરકાર કેનો લે? આ તો અમે બધા લોકો સાથે મળી અને ધરણા પ્રોગ્રામમાં બેસીશું. આ ખેતર અત્યારે બધા અહીંયા આયા છીએ. હજુ તો ઘણા તમારા ગામમાં કેટલા લોકો આવા છે અંદરથી? વિચારો, એક ગામમાં 70 થી 75 કાર્ડ બંધ છે રેશન કાર્ડના, તો બીજા ગામોમાં કેટલા બંધ હશે? તો સરકાર જે રાશનનો જથ્થો મોકલાવે છે ગામમાં, તો એ જથ્થો મળે છે કોને, લઈ જાય છે કોણ, એ પણ વિચારવા જેવું છે. બેન, તમે તમારા કેટલા ટાઈમથી તમને નથી મળતું?